તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે તે મોદી સરકારનું નવું મંત્રીમંડળ 2025 જોવાના છીએ 3.0, એટલે કે જે અપડેટ થયેલા તમામે તમામ જે પ્રધાનો છે અથવા તો જે છે મંત્રીમંડળમાં નવા જે છે પ્રધાનોને છે સામેલ કરવામાં આવ્યા છે તેને મિત્રો છે આપણે તેના વિશે પ્રશ્ન જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે મિત્રો કે વર્તમાન સમયમાં ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? તો ઓપ્શન આપેલા છે પ્રણવ મુખર્જી, દ્રૌપદી મુર્મુ, રામનાથ કોવિંદ કે પ્રતિભા પાટીલ. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, દ્રૌપદી મુર્મુ છે તે હાલમાં ભારતના રાષ્ટ્રપતિ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે વર્તમાન સમયમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે? તો ઓપ્શન આપેલા છે દ્રૌપદી મુર્મુ, જગદીપ ધનખડ, રાજનાથસિંહ કે પ્રતિભા પાટીલ. આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, જગદીપ ધનખડ છે અત્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ ઉપર છે. ત્યારબાદ વર્તમાન સમયમાં ભારતના પ્રધાનમંત્રી મિત્રો કોણ છે? તો ઓપ્શન આપેલા છે રાજનાથસિંહ, અમિત શાહ, રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, નરેન્દ્રભાઈ મોદી છે મિત્રો વર્તમાન સમયમાં ભારતના પ્રધાનમંત્રીના પદ ઉપર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વર્તમાનમાં કેન્દ્રીય રક્ષામંત્રી મિત્રો કોણ છે? તો રક્ષામંત્રી પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન આપેલા છે રાજનાથસિંહ, અમિત શાહ, સ્મૃતિ ઈરાની કે પ્રકાશ જાવડેકર. આમાં શું જવાબ આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, રાજનાથસિંહ છે તે વર્તમાન સમયમાં જે રક્ષામંત્રી રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ભારતના ગૃહમંત્રી કોણ છે? તો ઓપ્શન આપેલા છે દ્રૌપદી મુર્મુ, અમિત શાહ, રાજનાથસિંહ કે પ્રતિભા પાટીલ. આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે, અમિત શાહ મિત્રો છે હાલમાં જે ભારતના ગૃહમંત્રી રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ભારત સરકારમાં સડક અને પરિવહન મંત્રી છે તે કોણ છે? તો ઓપ્શન આપેલા છે નીતિન ગડકરી, અમિત શાહ, રાહુલ ગાંધી કે નરેન્દ્રભાઈ મોદી. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, નીતિન ગડકરી છે તેઓ સડક અને પરિવહન મંત્રી છે હાલમાં રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોશું તો વર્તમાન સમયમાં ભારતના સ્વાસ્થ્ય, પરિવાર કલ્યાણ અને રસાયણ મંત્રી છે તે કોણ છે? તો ઓપ્શન આપેલા છે પ્રણવ મુખર્જી, અરુણ જેટલી, ડી.વી. સદાનંદ કે જેપી નડ્ડા. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, જેપી નડ્ડા છે હાલમાં તે સ્વાસ્થ્ય, પરિવાર કલ્યાણ અને રસાયણ મંત્રી છે. ત્યારબાદ વર્તમાન સમયમાં ભારતના વિદેશ મંત્રી છે કોણ છે? તો ઓપ્શન આપેલા છે એસ જયશંકર, પ્રદીપ ધનખડ, સુષ્મા સ્વરાજ કે મેનકા ગાંધી. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, એસ જયશંકર છે હાલમાં ભારતના વર્તમાનમાં વિદેશ મંત્રી રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ભારતના નાણામંત્રી કોણ છે? તો ઓપ્શન આપેલા છે નરેન્દ્રસિંહ તોમર, નિર્મલા સીતારામન, રાહુલ ગાંધી કે ધર્મેન્દ્ર પ્રધાન. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, નિર્મલા સીતારામન છે હાલમાં ભારત દેશના નાણામંત્રી છે અને તાજેતરમાં જ મિત્રો તેમણે બજેટ 8મું પોતાનું રજૂ કર્યું છે. તો મિત્રો આનો વિડીયો આપણે મૂકેલો છે બજેટનો, જે પણ મિત્રોએ જોયો ન હોય અવશ્ય જોઈ લેજો. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે વર્તમાનમાં ભારતના ઉપભોક્તા ખાતર, પીડીએસ અને ઉર્જા મંત્રી કોણ છે? તો ઓપ્શન આપેલા છે પ્રહલાદ જોશી, રામવિલાસ, રાજ્યવર્ધનસિંહ કે પ્રતિભા પાટીલ. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, પ્રહલાદ જોશી છે તે હાલમાં ભારત દેશના જે છે ઉપભોક્તા ખાતર, પીડીએસ અને ઉર્જા મંત્રી રહેલા છે. ત્યારબાદ વર્તમાન સમયમાં ભારતના કૃષિ, કિસાન કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી છે તે કોણ છે? તો ઓપ્શન આપેલા છે ઉમા ભારતી, ગિરિરાજસિંહ, રાજનાથસિંહ કે શિવરાજસિંહ ચૌહાણ. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, શિવરાજસિંહ ચૌહાણ છે તેઓ હાલમાં કૃષિ, કિસાન કલ્યાણ અને છે ગ્રામીણ વિકાસ મંત્રી છે. ત્યારબાદ વર્તમાન સમયમાં ભારતના ખોરાક પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી છે તે કોણ છે? તો ઓપ્શન આપેલા છે સ્મૃતિ ઈરાની, હરમિત કૌર, ચિરાગ પાસવાન કે રામવિલાસ પાસવાન. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, ચિરાગ પાસવાન છે હાલમાં ભારત દેશના ખોરાક પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી રહેલા છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ કે વર્તમાનમાં ભારતના સામાજિક ન્યાય અને
અધિકારિકતા મંત્રી કોણ છે? તો ઓપ્શન છે થાવરચંદ ગેહલોત, ડૉક્ટર વિરેન્દ્ર ખટીક, ઉમા ભારતી કે સની દેઓલ. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ડૉક્ટર વિરેન્દ્ર ખટીક છે તે હાલમાં સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રી છે. ત્યારબાદ વર્તમાન સમયમાં ભારતના આવાસ, ઉર્જા અને શહેરી મંત્રી છે તે કોણ છે? તો ઓપ્શન આપેલા છે રવિશંકર પ્રસાદ, મનોહરલાલ ખટ્ટર, સદાનંદ ગૌડા કે આમાંથી એક પણ નહીં. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, રવિશંકર પ્રસાદ છે હાલમાં આવાસ, ઉર્જા અને શહેરી મંત્રી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ભારતના ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી છે તે કોણ છે? તો ઓપ્શન આપેલા છે અનંત ગિલ, એચ.ડી. કુમારસ્વામી, જગત પ્રસાદ કે અશોક ગણપતિ. તો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, એચ.ડી. કુમારસ્વામી છે તે હાલમાં ભારતીય જે છે ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી તેઓ રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોશું તો વર્તમાનમાં ભારતની મહિલા અને બાળ વિકાસ મંત્રી છે કોણ છે? તો ઓપ્શન છે સ્મૃતિ ઈરાની, મેનકા ગાંધી, અન્નપૂર્ણા દેવી કે હેમા માલિની. તો આમાં મિત્રો જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, અન્નપૂર્ણા દેવી છે હાલમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ભારતના પર્યાવરણ, વન અને જળવાયુ મંત્રી કોણ છે? તો ઓપ્શન છે ભૂપેન્દ્ર યાદવ, પ્રકાશ જાવડેકર, કિરણ રિજ્જુ કે અમિત શાહ. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, ભૂપેન્દ્ર યાદવ છે હાલમાં પર્યાવરણ, વન અને જળવાયુ મંત્રી રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ભારતના રેલ, સૂચના પ્રસારણ, ઇલેક્ટ્રિક અને આઈટી મંત્રી છે તે કોણ છે? તો ઓપ્શન તમારા આપેલા છે નરેન્દ્ર તોમર, રાજ્યવર્ધનસિંહ, અશ્વિની વૈષ્ણવ કે પિયુષ ગોયલ. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, અશ્વિની વૈષ્ણવ હાલમાં રેલ અને સૂચના પ્રસારણ, ઇલેક્ટ્રિક અને છે આઈટી મંત્રી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે વર્તમાનમાં ભારતના પેટ્રોલિયમ તેમજ પ્રાકૃતિક ગેસના મંત્રી કોણ છે? તો ઓપ્શન છે ગિરિરાજસિંહ, ધર્મેન્દ્ર પ્રધાન, નરેન્દ્ર તોમર કે હરદીપસિંહ. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, હરદીપસિંહ છે રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ભારતના સંસદીય બાબતો અને અલ્પસંખ્યકોની બાબતના મંત્રી કોણ છે? તો ઓપ્શન છે કિરણ રિજ્જુ, મુખ્તાર અબ્બાસ, ડૉક્ટર હર્ષવર્ધન કે આનંદ કુમાર. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, કિરણ રિજ્જુ છે મિત્રો સંસદીય અને અલ્પસંખ્યકો બાબતના મંત્રી છે. ત્યારબાદ વર્તમાન સમયમાં ભારતના વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રી કોણ છે? તો ઓપ્શન છે ગૌતમ ગંભીર, પિયુષ ગોયલ, આર.કે. સિંહ કે હરમિત કૌર. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, પિયુષ ગોયલ છે તે વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રી રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો વર્તમાનમાં ભારતના શિક્ષા મંત્રી કોણ છે? તો ઓપ્શન છે ધર્મેન્દ્ર પ્રધાન, એ.ડી. કુમાર, સુરેશ પ્રભુ કે ઉમા ભારતી. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, ધર્મેન્દ્ર પ્રધાન. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ભારતના પંચાયતી રાજ, પશુપાલન, ડેરી અને છે મત્સ્યપાલન મંત્રી છે તે કોણ છે? તો ઓપ્શન આપેલા છે હરદીપ પુરી, આર.કે. સિંહ, રાજીવ રંજન કે સૌરભ પાટીલ. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, રાજીવ રંજન છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વર્તમાન સમયમાં ભારતના જળ શક્તિ મંત્રી કોણ છે? તો ઓપ્શન છે સુરેશ પ્રભુ, ડી.વી. સદાનંદ, સી.આર. પાટીલ કે ગજેન્દ્રસિંહ. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, સી.આર. પાટીલ છે તે વર્તમાન સમયમાં જળ શક્તિ મંત્રી રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાનમાં ભારતના સૂક્ષ્મ, લઘુ તેમજ મધ્ય ઉદ્યોગના મંત્રી કોણ છે? તો ઓપ્શન છે સુરેશ પ્રભુ, ડી.વી. સદાનંદ, જીતન રામ માંઝી કે ગજેન્દ્રસિંહ. તો જવાબ આવશે ઓપ્શન સી, જીતન રામ માંઝી છે તે હાલમાં સૂક્ષ્મ, લઘુ તેમજ મધ્ય ઉદ્યોગના મંત્રી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ભારતના બંદર માર્ગ તેમજ જળમાર્ગના મંત્રી કોણ છે? તો ઓપ્શન છે સર્વાનંદ સોનેવાલ, સુરેશ પ્રભુ, સી.આર. પાટીલ કે ગજેન્દ્રસિંહ શેખાવત. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, સર્વાનંદ સોનેવાલ છે તેઓ હાલમાં બંદર માર્ગ અને તેમજ જળમાર્ગના મંત્રી છે. ત્યારબાદ વર્તમાન સમયમાં ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે?
ઓપ્શન છે કે રામમોહન, ડીવી સદાનંદ, ગજેન્દ્રસિંહ કે વિજય પાટીલ. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ કે રામમોહન છે. તે હાલમાં ભારત દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ત્યારબાદ વર્તમાનમાં ભારતના આદિવાસી બાબતોના મંત્રી કોણ છે? તો ઓપ્શન છે જુએલ ઓરમ, ડીવી સદાનંદ, સુરેશ પ્રભુ કે ગજેન્દ્રસિંહ. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે જુએલ ઓરમ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ભારતના કાપડ મંત્રી કોણ છે? તો ઓપ્શન છે સર્વાનંદ સોનોવાલ, સુરેશ પ્રભુ, ગિરિરાજસિંહ કે ગજેન્દ્રસિંહ શેખાવત. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે ગિરિરાજસિંહ હાલમાં કાપડ મંત્રી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ભારતના સંચાર પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રી કોણ છે? તો ઓપ્શન છે કે રામમોહન, ડીવી સદાનંદ, ગજેન્દ્રસિંહ કે જ્યોતિન્દ્ર સિંધિયા. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે જ્યોતિન્દ્ર સિંધિયા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે વર્તમાનમાં ભારતના પર્યટન તેમજ સંસ્કૃતિ મંત્રી કોણ છે? તો ઓપ્શન તમારા આપેલા છે સુરેશ પ્રભુ, ડીવી સદાનંદ, જીતન રામ માંઝી કે ગજેન્દ્રસિંહ. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે ગજેન્દ્રસિંહ. ત્યારબાદ વર્તમાન સમયમાં ભારતના શ્રમ અને રોજગાર મંત્રી કોણ છે? તો ઓપ્શન છે સર્વાનંદ સોનોવાલ, સુરેશ પ્રભુ, મનસુખ માંડવિયા કે ગજેન્દ્રસિંહ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે મનસુખભાઈ માંડવિયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે વર્તમાન સમયમાં ભારતના કોલસા તેમજ ખાણ મંત્રી કોણ છે? તો ઓપ્શન છે કે રામમોહન, જી કિશન રેડ્ડી કે ગજેન્દ્રસિંહ કે વિજય પાટીલ. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે જી કિશન રેડ્ડી છે.